હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું ફરી મારે એક નવા વ્લોગની અંદર. તો અત્યારે હું ને ભરતભાઈ બે ઉભા છીએ વિક્ટર હાઈવે મોવા હાઈવે ઉપર. અત્યારે અમે જઈએ છીએ બે મોટા પટડા. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ વિડીયો છે ને ઘણા સમય પછી પાછું યુટ્યુબમાં ચાલુ કરી દીધું છે હવે. એટલે યુટ્યુબમાં હવે તમારે સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે કઈ ગામથી અમારા વિડીયો જોવો છો એ કોમેન્ટમાં કહેજો. બાકી ભરતભાઈ, હું તમે કહેવા માગશો? ખાસ તો આપણે જર્ની છે આજે કોટડાની, અને આપણે વિડીયો ચાલુ કર્યો છે એટલે હાઈવે ઉપર, વિક્ટર હાઈવે ઉપરથી. તો વિડીયોમાં રહેજો અને ઠેઠ લગનનું આપણે બતાવીશું. ત્યાં કોટડા સીધા મળીએ આપણે. તો માતાજીના દર્શન તમને કરાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ચાલો તમને આગળ જઈને મળીએ. લાગે છે કોટડા ખરાબ છે પણ સારો છે. અહીંયા નીકળી પહોંચે આ લોકેશન ઉપર તમે આવ્યા હોય કોમેન્ટ કરી દો. રોદા બહુ વધારે છે. આ તો ફોન જ થતો વિડીયો વધારી તો એ હલી જાય. સાલમાં તમે ઓછું જોવા મળશે. આ જે તમને પરફેક્ટ બધું બતાવવાનું છે. દરિયાનું રોક બધું જોકે બધું વિડીયોમાં જોડાઈ રહેતો હજી આપણે શરૂઆત જ કરી છે. અત્યારે તો હું છે એમાં કેમેરો હલે એટલે ગમે હવે મળીએ આપણે સીધા કોટડા લે. આપણી ઘરની ચાલુ કરીએ. હવે અહીંથી 10 કિલોમીટર ઊંચા કોટડા. તો આપણે સીધા ગેટે મળીએ ઊંચા કોટડા. અને કટસાનું દવાખાનું એવું છે. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે ઊંચા કોટડા આવી ગયા છે ને હાથ મોટું જોઈને શું છે ને હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં જોડાઈ દેજો. દર્શન પણ તમને માતાજીના કરાવી દઈશ. ફાઇનલી મિત્રો આપણે છે ને માતાજીના દર્શન કરી લીધા છે. અત્યારે આપણે ચા પાણી પીએ. આપણે ઘણું તમને દરિયાનું લોકેશન બતાવ્યું છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. ને આ છે માતાજીનું મંદિર. આ મેન મંદિર છે માતાજીનું. અહીંયાથી જવો ભરતભાઈ. આપણે આવી જઈએ કોટડા મેન મંદિર દર્શન કરી લીધા. તો તમે દર્શન નથી કર્યા, દર્શન કરાવી દેવું. આજે પાછા જાવું.
ત્યારે તમે દર્શન કરાવી દો તો વિડીયોમાં રહેજો અને કોમેન્ટમાં જય સાઉન્ડમાં જરૂરથી લખી દેજો. આપણે મિત્રો ચા પી લઈએ વરસાદીમાં. ચાનું ચાલુ છે. બધા જે મિત્રો આવો એ ચા અહીંયા પી જાજો. વિપુલભાઈ ચા પીવે છે. વરસાદી વરસાદી અને આપણે ચા પીએ છીએ. ચા પી લઈએ. વિડીયોમાં રહેજો. ફાઇનલી મિત્રો આપણે છે ને ફોટા કરી લીધા છે. આપણે ફોટા હતા ને જુઓ 4 પેડવા છે આપણે 4 ફોટા કાઢવા છે. 1 2 3 4 ફોટા કાઢી લીધા છે. સ્ટુડિયો છે. હા જુઓ ફોટા. ફોટા આવો એટલે તમે અહીંયા આવી જાજો. મંદિરની બાજુમાં જ છે. સરસ મજાનો ફોટો કાઢે છે. સસ્તામાં કરાવી છે. ફાઇનલી મિત્રો આપણે આવી જશે વાડીએ રોપ લેવા. વાડી પહોંચી ગયા બી. આ છે રોપ. હા રીંગણીનો. હા વિપુલભાઈ રોપ લીધો છે. આ ઈ જ રોપ છે. કેટલા લીધા? 300 છોડવા લેવાનું છે. વાંધો નહીં, લઈ જાઓ. મરચી લેવાનો છે પૂછું સાગરને લાવ મરચીનો કેટલો? સાગરને પૂછું એને લાવવાનું છે તો એક મિનિટ. એનો અલગ. તો ભાઈ આપણે ભરતભાઈને છે ને રોપ બેહાડી દીધા છે. રોપ તો બહુ થઈ ગયો. હા પહેલી વાર છે. કેસા રાખો ભાઈ ગાડી હતા ત્યારે કરતા હોઉં. આપણે આ ભાઈની વાડી છે. રોપમાં કાંઈ ઘટે તારે ભાઈ લેવા આવ્યા છે ને આપણે રોપ કહીએ છીએ મોરપીસ નર્સરી. રોપમાં કાંઈ ઘટે. વિષ્ણુભાઈ તમારે શું કેવું? આ ભાઈનું અમુક કામ કહીએ. આ ભાઈને છે ને આપણે પહેલા ઓળખતા જ નહોતા એટલે આમ અમારે વાત થતી હતી આ ભાઈ યાર વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં વાત થતી હતી પણ અત્યારે રૂબરૂ મુલાકાત થઈ ગઈ છે આ ભાઈની. એ ભાઈનો નંબર હતો એટલે આપણે ફોન કર્યો હતો આ ભાઈને. તો એ ભાઈ આ ભાઈનું ઠેકાણું આપ્યું ને એ ભાઈ લઈને આવ્યા આ ભાઈની વાડીએ. તમારે રોપ લેવો હોય તો તમારે આ કઈ રસ્તો છે? રસ્તો કઈ છે? પાટીકડા. પાટીકડા ડાઠા રોડ. તો અહીંયા તમે ઉઈ આવજો. રસ્તાની કાંઠે જ છે વાડી ને બોડિયું પણ અહીંયા મારેલું જ છે. જો બોડિયું મારેલું જ છે અહીંયા મોરપીસ નર્સરી. તો લેવો હોય તો તમારે બધાને ઉઈ આવજો ને આ ભાઈનો નંબર પણ નાખી દઈ. તો એ ભાઈને તમે સસ્તો ને સારો રોપ જોતો હોય તો અહીંયા પોકી જાજો. જો એક નંબર રોપ છે.